વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અટલાદરા ચતુર્થ દશાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંસ્કાર, સિંચન અને જતન અર્થે કાર્યરત છાત્રાલયની શૃંખલામાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે સર્વપ્રથમ ઉદ્ઘાટિત થયેલ છાત્રાલય એટલે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલયના આ વર્ષે આ છાત્રાલયને 4 દશક પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના આ ત્રિવેણી સંગમના સમાન આ છાત્રાલયમાં સેંકડો યુવાનોને શિક્ષિત, ચારિત્ર્યવાન અને મૂલ્યોનિષ્ઠ બનાવીને આ રાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપી છે. તેવા ત્રિવેણી સંગમના સમાન આ છાત્રાલયને 40 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરા ખાતે આવેલા યજ્ઞપુરુષ સભા મંડપમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયનું ચતુર્થ દશાબ્દી મહોત્સવનું ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ, નિર્વિકલ્પ ડાન્સ, પ્રેરણાદાયી વિડીયો વગેરેની રસપ્રદ રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણીમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, એમએસ યુનિવર્સિટીના ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ, વિવિધ ક્ષેત્રના શિક્ષણવિદો ઉપરાંત અન્ય મંદિરના સંતો તથા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ 7,000 જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો. સાથે સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓએ અવ્વલ રહ્યા હતા તેઓ સર્વેને સદ્ગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે ટ્રોફી, એમએસયુ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને પારુલ યુનિવર્સિટીના આપને દેવાંશુ પટેલના હસ્તે પ્રસાદ આપીને બિરદાવ્યા હતા. સમાજના સર્વાંગી વિકાસના પ્રણેતા વિરલ સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત આ શિક્ષણ મંદિરને 40 વર્ષના પૂર્ણ થયા છે. ત્યારે 40 વર્ષથી સંસ્કારયુક્ત શિક્ષણથી 2500 જેટલા સુશિક્ષિત અને ચારિત્રવાન નાગરિકોની ભેટ ધરીને આ છાત્રાલયે મહાન રાષ્ટ્ર સેવા કરી છે. જો તમારા બાળકો બીએપીએસ સંસ્થાના કોઈ પણ છાત્રાલય કે ગુરુકુળ માંગ ભણતા હોય અથવા તો ભણ્યા હોય અને તમને આ બીએપીએસ છાત્રાલય, ગુરુકુળ કે શાળાથી તમારા બાળકો માંગ કેવું પરિવર્તન આવ્યું એ અમને કોમેન્ટ કરીને જણાવો. અને તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.